આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદનો વિવાદ નથી લઈ રહ્યો શમવાનું નામ, જ્યાં ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં કોંગ્રેસે જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપ્યું છે। ભાજપે હાઈકોર્ટની અરજી પરત ખેંચી લીધી હોવાનો કોંગ્રેસે દાવો કર્યો। હાઈકોર્ટના રૂલિંગ સાથે કોંગ્રેસના નેતાઓએ આવેદન આપ્યું છે, જ્યાં પ્રમાણપત્રોને આધારે ગૌરીબેન તડવી યોગ્ય દાવેદાર હોવાનો કોંગ્રેસે દાવો કર્યો। જજે જે રૂલિંગ આપ્યું એ રૂલિંગ લઈને આજે અમે સૌ આગેવાનો નટવરસિંહભાઈ, અમારા ગૌરીબેન, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, અમારા જિલ્લા પંચાયતના સભ્યો આજે ડીડીઓને મળ્યા હતા અને એ જજમેન્ટ સાથે ગૌરીબેનનો પત્ર વિનંતી આપી હતી કે એ જ સાચા છે, એ જ આદિવાસી ઉમેદવાર છે, એમને જ 24મી તારીખમાં જે પ્રકારે એક જ ફોર્મ રહ્યું હતું એ પ્રમાણે પ્રસ્થાપિત કરીને ઉમેદવાર જાહેર કરવા જોઈએ એ આપી છે। એના અનુસંધાનમાં એમણે જે એમની પોતાની મુશ્કેલી અથવા તો એમણે એનું ઇન્ટરપ્રિટેશન અથવા તો જે વ્યવસ્થાની વાત કરી તો એ કર્યા પછી એ ચોક્કસપણે જવાબ આપશે, ગૌરીબેનને જવાબ આપશે, જિલ્લા પંચાયત અને બાકીના લોકોને જવાબ આપશે અને એના આધાર પર આગળની પ્રક્રિયામાં એટલું નિશ્ચિત છે, વાત નિશ્ચિત છે કે જેનો જન્મ ગુજરાતમાં ન થયો હોય એવી કોઈ આદિવાસી વ્યક્તિ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કોઈ પણ સંજોગોમાં બેસી ન શકે એ ટૂંકમાં સ્વાભાવિક પ્રસ્થાપિત થઈ જશે।